દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ છે। હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અન્ય ભાગમાં એક સપ્તાહ સામાન્ય વરસાદનું અનુમાન છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસશે વરસાદ। અમદાવાદમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। માછીમારોને આજે દરિયો ન ખેડવા અપાઈ સૂચના। રાજ્યમાં અત્યાર સુધીમાં 32% વરસાદની ઘટ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 96% વરસાદની ઘટ। અમદાવાદ જિલ્લામાં 47% વરસાદની ઘટ। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट है आज के लिए। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए। और अहमदाबाद के लिए आज लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। 1 जून से लेकर आज 18 जुलाई तक जो ओवरऑल पूरे गुजरात स्टेट में जो रेनफॉल हुई है वो 137.7 मिलीमीटर एक्चुअल में रेनफॉल हुई है। और नॉर्मल के हिसाब से 255.7 मिलीमीटर होना चाहिए। और डिपास्चर के हिसाब से देखा जाए तो 32% डेफिशिएंट रेनफॉल हुई है। तो राज्य में आगामी 3 કલાક વરસાદની આગાહી છે। 4 જિલ્લા, 2 સંઘ પ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ। વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। એટલે કે અહીંયા ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। રાજ્યના 18 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ। છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં યલો એલર્ટ છે। અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, ગાંધીનગર, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં હળવા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે।